नमस्ते नमो नमः भूतेषु भ्रांतिर्भयं संस्थिता नमस्ते नमस्ते या देवी भूतेषु बोलो होलिका मातनी भगवान नवदुर्गा मातनी महिला नहीं जो जय श्री राम हरेश भाई ओला बे छोकरा तमारा उभा रहो हमला निवासी पुरोहित कनकराय गिरधरलाल पुरोहित અમે અહીંયા જોશીપુરા ગામમાં અમારા બાપ દાદાના સમયથી લગભગ આ 10મો દસકો અમારે જોશીપુરા ગામ તળમાં પસાર થાય છે. પરંપરા પ્રમાણે જ્ઞાતિના ભેદભાવ વિના સર્વધર્મ સમભાવની ભાવનાથી અને સમસ્ત ગામ લોકોનું કલ્યાણ થાય એવી ભાવનાથી હજારોની સંખ્યામાં ક્યારેક 20-25 હજાર છાણાઓ ગામમાંથીને ખરીદી અને હોલિકા પેટાવવામાં આવે છે. ગામના જે મુખ્ય વ્યક્તિ હોય, પ્રાચીન સમયે સરપંચ હતા, અત્યારે વર્તમાન સમય પ્રમાણે જે કોઈ અહીંના કાર્યકર્તા અથવા જેનું કંઈ અગ્રસ્થાન હોય, આ વર્ષે અમે સદનસીબ છીએ કે અમારા જોશીપુરા ગામના અમારા મેયરશ્રી આ પ્રસંગે ઉપસ્થિત છે, જેમને હાથે હોલિકાનું હું પરંપરાગત શાસ્ત્રોક્ત વેદોક્ત મંત્રથી પૂજન કરાવું છું. ત્યાર પછી એને પરિક્રમા ફરી અને યોગ્ય પાત્ર દ્વારા એને પેટાવવામાં આવે છે. હજારોની સંખ્યામાં અહીંયા પ્રસાદી રૂપે નૈવેદ્ય તરીકે શ્રીફળ પધરાવવામાં આવે છે. હોળી અને ધૂળેટીના પાવન અવસર હાર્દિક શુભકામના પાઠવું. જી હરેશભાઈ, ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણેનો ઉત્સવ એટલે હોળી ઉત્સવ. અધર્મ પર ધર્મનો વિજય એટલે હોળી ઉત્સવ. અસત્ય પર સત્યનો વિજય એટલે હોળી ઉત્સવ. તો આ જોશીપુરા ગામની પૌરાણિક હોળી છે અને આપણે એમ કહીએ છીએ ને કે ઓર્ગેનિક, તો અહીંયા છાણાની જ હોળી થાય છે. એટલે પરંપરાગત વર્ષોથી ઉજવાતી આ હોળી ઉત્સવ ગામ રંગે ચંગે ઉજવે છે. પરંપરા મુજબ ભાદર ચોકથી રામ મંદિર સુધી શોભાયાત્રાના રૂપમાં જાય છે અને ત્યારબાદ ત્યાંથી આવીને હોળી પ્રગટાવવામાં આવે છે. એટલે આ ભારતીય સંસ્કૃતિની પરંપરા જાળવી રાખવાનું કામ આ જોશીપુરાના રહેવાસીઓએ કરેલું છે. અને આ હોળી અને ધૂળેટીની તમામ નગરજનોને હું શુભકામના પાઠવું. આ પરંપરાગત ધર્મ અને સંસ્કૃતિને જોડતી એક લોક ઉત્સવનો આ પ્રસંગ છે. આ પ્રસંગ
પરાપૂર્વથી ચાલ્યો આવે છે, જ્યારે આપણે વેદકાળ શરૂ થયો ત્યારથી. ખાસ કરીને તો હું હરેશભાઈએ ઘણું કીધું, પણ હું ગ્રામ્ય લક્ષી સંસ્કૃતિમાં આમાં કઈ કઈ વસ્તુ બને છે એના વિશે પ્રકાશ પાડી. તો સૌથી પહેલું તો આ હોળી એટલે એવો તહેવાર છે કે ખેડૂતોને ઉજવવાનો છે. ખેડૂતો એના આખા વર્ષ દરમિયાન કરેલા ખેતીના કામમાં પાપમાંથી નાશ પામે એના માટે આ હોલિકા દહન કરવામાં આવે છે. ધાર્મિક અને પરંપરાગત એની વસ્તુ જુદી છે, પણ ખેતી સાથે જોડાયેલા તેમના તમામ જે સાધનો, એમાંય ખાસ કરીને જીવતા બળદો, એને આજે સ્નાન કરાવવામાં આવે છે. ત્યાર પછી ખેતીની અંદર જે લોકો હાથી રાખીને એટલે કે માણસ રાખીને કામ કરાવતો હોય એનું આજે વરસ પૂરું થાય એની સાથે હિસાબ કિતાબ કરી અને સારી રીતે કામ કર્યું હોય તો ખેડૂત એને 2-5 દી રાખી અને પછી છૂટો કરે છે. એવો આ આનંદનો પર્વ છે. પછી રહી માનસિક સ્વતંત્રતા અને માનસિક પોતાના ઉમંગ રજૂ કરવા માટે જુદા જુદા કલરોથી રમવામાં આવે છે.